નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું જયવીની સમાચારની શરૂઆત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર ગોંડલ હાઈવે પર વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માતમાં છોટાઉદેપુરના 3 શિક્ષકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। છોટાઉદેપુરના શિક્ષકો હુન્ડાઈ ઓરા કારમાં ગોંડલ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવવું અથવા ધુમ્મસના કારણે કારનો કાબુ ગુમાવતા વાહન રોડ પરથી ઉતરી પુલ નીચે અંદાજે 8 ફૂટ નીચે ખાબકી ગયું હતું। અકસ્માત બાદ કારમાં ઈંધણ લીકેજ અથવા શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી અને કાર સળગી ભડથું બની ગઈ હતી। જોરદાર અથડામણને કારણે કારના દરવાજા જામ થઈ જતા અંદર ફસાયેલા 3 શિક્ષકો બહાર નીકળી ન શક્યા હતા। આ દુર્ઘટનામાં પ્રયાગભાઈ ગણપતસિંહ બારૈયા ગૃપાચાર્ય મોટી સડલી, આશાબેન સત્યપાલ ચૌધરી શિક્ષિકા ગાબડિયા પ્રાથમિક શાળા અને નીતાબેન એન્થની પટેલ શિક્ષિકા ગાબડિયા પ્રાથમિક શાળાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આજે 3 શિક્ષકોના આકસ્મિક અવસાનથી સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ઘેરો શોક છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। જે ગોંડલ હાઈવે પર કાર ભડભડતી સળગી ઉઠી હતી, જેમાં પુલ નીચે ખાબકતા 3 શિક્ષકોના કરુણ મોત નીપજ્યા છે। જે ઝોકું કે ધુમ્મસ અકસ્માતનું કારણ છે, જ્યાં દરવાજા જામ થતા બચાવ બન્યો અશક્ય બન્યો હતો। જે છોટાઉદેપુર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગયેલી જોવા મળી છે। જે પુલ નીચે ખાબકતા 3 શિક્ષકોના કરુણ મોત નીપજ્યા છે। જે આ દુર્ઘટનામાં પ્રયાગભાઈ ગણપતસિંહ બારૈયા ગૃપાચાર્ય મોટી સડલી, આશાબેન સત્યપાલ ચૌધરી શિક્ષિકા ગાબડિયા પ્રાથમિક શાળા અને નીતાબેન એન્થની પટેલ શિક્ષિકા ગાબડિયા પ્રાથમિક શાળાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। જે આ 3 શિક્ષકોના આકસ્મિક અવસાનથી સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ઘેરો શોક છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। જે ગોંડલ હાઈવે પર કાર ભડભડતી સળગી ઉઠી હતી, જેમાં પુલ નીચે ખાબકતા 3 શિક્ષકોના મોત નીપજ્યા છે। ઝોકું કે ધુમ્મસ અકસ્માતનું કારણ બન્યું છે। જે દરવાજા જામ થતા બચાવ અશક્ય બન્યો હતો। જે છોટાઉદેપુર પંથકમાં શોકની લાગણી ફેલાયેલી જોવા મળી રહી હતી।